દુર્યોધનને એવો વિચાર આવ્યો કે આ પાંડવોનો યુદ્ધ કર્યા વગર વિનાશ કેવી રીતે થાય. ત્યારે એના મામાશ્રીએ કીધું શકુનીએ કે ભાણા તારે કઈ યુદ્ધ કરવાની જરૂર નહીં, કાંઈ નહીં. અને એક તને એક વાત કહું. બતાવો ને મામા કે હું એ વાત તો શોધી રહ્યો છું કે પાંડવોનો વિનાશ કેમ થાય. ત્યારે દુર્વાસા ઋષિને કે ભોજન માટે બોલાઈ ગઈ. ખૂબ આદરથી તો જમાડ ગઈ ભાણા. અને પછી કે દુર્વાસા ઋષિ તને કોઈ ચીજ વસ્તુ માંગવાની કે ને તારે શું માંગવાનું કે બોલો મામા કે શું માંગવાનું કે તારે ખાલી એટલું જ માંગવાનું કે મારે ત્યાં ભોજન કર્યું એવી રીતે તારે પાંડવો જંગલમાં નિવાસ કરે છે ત્યાં તમે ભોજન કરો, આની સિવાય મારે કઈ જરૂર નથી. ખરેખર મામા કે અને દુર્વાસા ઋષિ કે અતિ ક્રોધિત છે કે અને કોઈ પાંડવો પાસે જમાડવાની વ્યવસ્થા નથી. એની સાથે શિષ્યો 10,000 શિષ્યો છે કે અને કે નહીં જમાડે છે કે ક્રોધિત થઈને પાંડવોને શાપ આપી દે ને કે તો તારે કે યુદ્ધ કરવાની પણ જરૂર નહીં. આ વાત દુર્યોધનને ખૂબ ગમી. તરત પછી 33 ભાતના ભોજન બનાવવાની શરૂઆત કરી દીધી. રાજ્યમાં હુકમ વાળી દીધો દુર્યોધને. અને દુર્વાસા ઋષિને અને એના શિષ્યોને જમવા માટે બોલાવેલા છે. દુર્યોધન જમવા માટે પધારો કે આદર ભાવથી સૌને બેહાડી દીધા જમવા માટે. અને દુર્યોધન ખૂબ આદર ભાવથી દુર્વાસા ઋષિને જમાડી રહ્યો છે. બાપજી જમો, બાપજી જમો, ખૂબ આદર ભાવથી જમાડવા લાગ્યો. ત્યારે ખૂબ પસંદ થઈ ગયા દુર્વાસા ઋષિ દુર્યોધન ઉપર કે માંગ બેટા શું જોઈ છે કે અને ખૂબ તે પ્રેમથી જમાડ્યું કે. ત્યારે દુર્યોધન શું માંગે છે કે બાપજી ગુરુજી મારે ત્યાં ભોજન કર્યું એવી રીતે પાંડવો પાસે તમે જઈને ભોજન કરો, આની સિવાય મારે કઈ જોતું. બસ આટલું જ જોતો છે કે બસ બાપુ કે મારે આટલું જ જોતો છે. ત્યારે કાંઈ વાંધો નહીં કે આજે તારે ત્યાં ભોજન કર્યો અને કાલે પાંડવોને ત્યાં ભોજન કરીશ. ત્યારે મિત્રો પાંડવોને આ વાતની ખબર પણ નહીં કે આ દુર્યોધન એટલી રમત કરીને આ દુર્વાસા ઋષિને ભોજન માટે મોકલ્યા છે. ત્યારે જંગલમાં પધારે છે 10,000 શિષ્યો અને દુર્વાસા ઋષિ. શાસ્ત્રોમાં મિત્રો 10,000 શિષ્યો લખ્યા છે અને જમવા માટે પધારે છે. ત્યારે ઝૂંપડી પર્ણકુટી બાંધીને પાંડવો રહેતા જંગલની અંદર. ત્યારે 5 ભાઈઓ ઉભા છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ ને દ્રૌપદી, માતા કુંતા. ધ્રુજી જાય કે દુર્વાસા ઋષિ આટલા બધા શિષ્યો પધારી રહ્યા છે. આદર ભાવથી સૌને આસન આપ્યા, બેસાડ્યા. બાપજી કે આજ્ઞા કરો કે તમારું પાલન કરીએ. ત્યારે દુર્વાસા ઋષિ કહે છે કે હું ભોજન માટે પધાર્યો છું. મારા શિષ્ય કે અમે સ્નાન કરી અને પાછા આવીએ છીએ ત્યાં તમે ભોજન તૈયાર રાખજો. આજ્ઞા આપી દીધી ભોજનની, અહીં કોઈ વ્યવસ્થા નહીં. ત્યારે ખૂબ મૂંઝાણા પાંડવો શું કરીએ કે દુર્વાસા ઋષિ અને શિષ્યો આવો મસ્ત મજાનું કિનારો છે ત્યાં સ્નાન માટે જ્યાં શરીરના કિનારે. અને પાંડવો મનમાં મૂંઝાઈ રહ્યા છે કરવું શું હવે કે આટલા બધા શિષ્યોને કેવી રીતે આપણે જમાડી શકશું, કોઈ અહીં વ્યવસ્થા નથી જંગલમાં, પણ કે કરવું શું. અને દુર્વાસા ઋષિને ખબર કે તે ક્રોધિત છે, જો કદાચ આપણે શાપ દઈ દઈશું તો આપણે યુદ્ધ કર્યા વગરને આપણું મૃત્યુ પામશું, આપણે બચશું નહીં કઈ. ત્યારે અક્ષય પાત્ર આપ્યું તો સૂર્યનારાયણે દ્રૌપદીને અક્ષય પાત્ર આપ્યું. આવડું પાત્ર એમાં ભોજન નીકળે પણ 2 ટક નીકળે. અને પાસે ભાઈઓ જમી લે, પરિવાર બધું જમી રહે અને પછી ઊંધું વાળ દે, પછી એમાં કઈ નીકળે નહીં. અને જમી લીધેલું પાંડવું
ત્યાર પછી આ દુર્વાસા ઋષિ આવ્યા હતા. ઊંધો વાળ દીધેલો. ત્યારે વિચાર કરે છે કે કરવું શું કે. ત્યારે ખૂબ મૂંઝાણા. ત્યારે અર્જુન કહે છે કે પ્રભુને યાદ કરો કે ભગવાનને યાદ કરો કે. અને મિત્રો ભક્તો ભગવાનને યાદ કરે અને પરમાત્મા નો એવું મિત્રો બને નહીં. પણ આપણા ભાવમાં ફરક છે, આપણા આદરમાં ફરક છે. આપણે આપણા પરમાત્મા ઉપર આપણને ભાવ નથી, આદર ભાવ આપણે કાંઈ નથી. આ પરમાત્માએ જિંદગી ભર પાંડવોને સાથ આપ્યો અને હંમેશા સાથમાં રહે. ત્યારે પરમાત્માને યાદ કરે ભગવાન શ્રી કૃષ્ણને. અને પરમાત્મા પધારે છે ભગવાન શ્રી કૃષ્ણ. પહેલા તો દ્રૌપદીને એમ કહે છે કે દ્રૌપદી મને બહુ ભૂખ લાગી છે, મને બહુ ભૂખ લાગી છે, ગમે એમ હોય કે મને આજે બહુ ભૂખ લાગી છે, મને જમાડી. ત્યારે દ્રૌપદી હસતી હસતી બોલે છે, કનૈયા તો શું કહેશ કે અમે એની ચિંતામાં છીએ અને એના કારણે તમને અમે બોલાયા છે કે શું તકલીફ છે કે દુર્વાસા ઋષિ આવ્યા છે અને એની સાથે ઘણા શિષ્યો પણ છે અને એમને ભોજન માટે અમને કહીને જ્યાં છે શરીરના કિનારે સ્નાન માટે જ્યાં છે, હમણાં આવશે તે અમારે શું જમાડવા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પણ અક્ષય પાત્રને યાદ કરે છે કે તને સૂર્યનારાયણે અક્ષય પાત્ર આપ્યું છે, ક્યાંય જોયું કે તમે જમી પરવાઈ ઉટકીને મેં ઊંધું વાળી દીધું છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બેન તું લાય તો ખરી કે એમાં શું છે, કાંઈ નથી કે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને અક્ષય પાત્ર હાથમાં આપે છે, લ્યો કે આમાં કાંઈ નથી. ત્યારે મિત્રો એમાં એક સોખો હતો, માત્ર એક સોખો. ત્યારે દ્રૌપદી વિચાર કરે કે આમાં એક સોખો છે. કે દ્રૌપદી કે એક સોખામાં ક્યાં બધા જમી જાય છે કે. મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે મારા માટે એક સોખો બહુ થઈ ગયો. ત્યારે એ સોખો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ મોંમાં મૂક્યો નહીં અને ભગવાન શ્રી કૃષ્ણ એમ બોલ્યા કે આખા વિશ્વના જીવાત્માઓ તૃપ્ત થઈ જશે. મિત્રો વિચાર કરો, આને પરમાત્માનો અવતાર કહેવાય, આને જગતનો અધિપતિ કહેવાય. આવું વિશ્વમાં કોઈ આવું કરીને નથી દેખાડ્યું, શ્રી કૃષ્ણએ કરીને દેખાડ્યું એવું મિત્રો. અને આ પાછા પુરાવા છે વેદવ્યાસના, કોઈ સામાન્યના પુરાવા નથી આપેલા, વેદવ્યાસના પુરાવા આપેલા છે. અને વેદવ્યાસે લખેલી છે આ બધી ઘટનાઓ. અને જ્યારે આ ઘટના બધી ઘટી ત્યારે વેદવ્યાસ મોજૂદ હતા, હાજર હતા. ત્યારે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ એમ કીધું એક સોખો મોંમાં મૂકીને કે આખા વિશ્વના જીવાત્માઓ તૃપ્ત થઈ જશે મિત્રો. અને તૃપ્ત કરીને બતાવ્યું પાછું. આને પરમાત્માનો અવતાર કહેવાય, પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણ. ત્યારે મિત્રો જે દુર્વાસા ઋષિ અને એમના શિષ્યો સ્નાન માટે ગયેલા અને જ્યાં જલમાંથી બહાર નીકળે ને ત્યાં બધાને પેટ તૃપ્ત થઈ ગયેલા. કોઈ પણ જમવાની ઈચ્છા નહીં. જેટલી જાતની વાનગીઓ ખાધી હોય એવા આભાસ થવા માંડે શરીરની અંદર અને કોઈ જમવાની ઈચ્છા નહીં. અમુક શિષ્ય દુર્વાસા ઋષિ પાસે આવે છે અને બાપજી પગે લાગીને ઉભા રહે છે, બાપજી એમના જમવાની ઈચ્છા કેમ નથી? આખા અમારા પેટ તૃપ્ત થઈ જશે, કોઈ જમવાની ઈચ્છા નથી, અમે ન જમીએ તો ચાલે નહીં કે કાંઈ વાંધો નહીં કે જાઓ કે. બીજા શિષ્ય આવી કીધું એમ કરી એક કરી બધા શિષ્ય બધા દુર્વાસા ઋષિ ના પાડે. પછી દુર્વાસા ઋષિ પોતે કીધું કે શિષ્ય મને પણ એમ છે કોઈ જમવાની ઈચ્છા નથી કે. તો તમે સત્ય કહી રહ્યા છો કે ગમે કોઈ ઘટના ઘટી હોય કે જમવાની ઈચ્છા નથી, એકદમ ચૂપતીથી નીકળી જવા અહીંથી કે નકર અમને ભીમ આવશે ને કે આપણને પ્રાણે જમવા માટે ભોજન માટે લઈ જશે અને આપણને જમવાની કોઈ ઈચ્છા નથી. મિત્રો પરમાત્માએ એવી ઘટના ઘટી, સત્ય ઘટના કે કોઈને જમવાની ઈચ્છા નહીં અને ચૂપતીથી બધા ત્યાંથી નીકળી ગયા. દુર્વાસા ઋષિ પોતે અને એમના શિષ્યો, એમને જમવાની ઈચ્છા નહીં. અને ત્યારે દ્રૌપદી કહે છે કે કનૈયા ભોજનની કોઈ વ્યવસ્થા થઈ નથી અને હમણાં આવીને ઉભા રહેશે કે દુર્વાસા ઋષિ એમના શિષ્ય કે દ્રૌપદી ચિંતા કરીમાં કે એમને જમી લીધું કે. મિત્રો આને અવતારી પુરુષ કહેવાય, આને અખિલ બ્રહ્માંડનો માલિક કહેવાય, આ જગતનો રચેતા કહેવાય મિત્રો. કે એક સોખો મામા મૂકે અને આખા વિશ્વના જીવને તૃપ્ત કરી નાખે, આને પરમાત્માનો અવતાર કહેવાય મિત્રો. તો મિત્રો હર ભક્તોના દુઃખો ભગવાન શ્રી કૃષ્ણએ
પાર પાડ્યા છે અને હજી પણ આજની તારીખમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના તમે એના બની જાય યોગદાન, પછી તમારે કોઈ જાતની ચિંતા ન રહે, તમે નિર્ભર થઈ જાઓ મિત્રો. તો મિત્રો જરૂર સાંભળજો, વિડીયો સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો મિત્રો. અને આજે આપણે આ વિષય મિત્રો ભગવાન શ્રી કૃષ્ણનો કીધો અદ્ભુત વિષય છે, તો જરૂર સાંભળજો વિષય. હરે કૃષ્ણ, હરિ નારાયણ.